નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સૂચકાંક। અત્યાર સુધીમાં આપણે 4 લેક્ચરમાં 4 અલગ અલગ પ્રકારની મેથડનો અભ્યાસ કરેલો છે। હવે આપણે જે મેથડ શીખવાની છે એ આપણે કમ્બાઇન્ડ મેથડો શીખવાની છે। એટલે આપણે નામ આપી દઈએ છીએ રીત નંબર 5, 6 અને 7। એ છે લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંક। આ ત્રણે ત્રણ આંકડાશાસ્ત્રીઓ છે, લાસ્ટ પેયર, પાસે અને ફિશર। આ ત્રણેય જે છે એ ત્રણેયના સૂચકાંક છે એ બોર્ડની એક્ઝામમાં કમ્બાઈન મોટે ભાગે 5 માર્કનો એક દાખલો વિભાગ Fમાં પૂછાય છે। હવે આ લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંક શીખવા માટે તમારે સૌથી પહેલાં તો 4 ધારણાઓ યાદ રાખવી પડે કે આધાર વર્ષ બરાબર 0, ચાલુ વર્ષ બરાબર 1, ભાવ અથવા તો કિંમત બરાબર P, કારણ કે એને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, અને જથ્થો અથવા તો વપરાશ એને શું કહેવાશે તો કે Q। 4 ધારણાઓ આપણા મગજમાં ફિટ કરીને રાખવી। આધાર વર્ષ બરાબર 0, ચાલુ વર્ષ બરાબર 1, ભાવ અથવા કિંમત બરાબર P અને જથ્થો અથવા વપરાશ બરાબર Q। હવે લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવો હોય તો એની સંજ્ઞા છે IL। સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર, અને લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવો છે એટલે ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ પેયર એટલે IL। એનું સૂત્ર થાય સિગ્મા P1Q0 ના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। પાસેનો સૂચકાંક એટલે IP, ઇન્ડેક્સ નંબર ઓફ પાસે। સૂત્ર થાય સિગ્મા P1Q1 ના છેદમાં સિગ્મા P0Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100। ફિશર છે એ આ બેનું કોમ્બિનેશન છે। ફિશર IF બરાબર IL ગુણ્યા IP। આના અથવામાં ફિશરનું મોટું સૂત્ર વપરાય છે, સિગ્મા P1Q0 ના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ના છેદમાં સિગ્મા P0Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100। તમને એમ થાય કે ક્યારના P1 Q0 P1 Q1 કર્યા કરે છે, કંઈ સમજાતું નથી। હવે તમે અહીં બોર્ડ ઉપર આવી જાઓ। આપણે અહીંયા લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંકના દાખલા ગણવાના છે। આ દાખલો બોર્ડની એક્ઝામમાં 5 માર્કનો મોટે ભાગે દર વર્ષે વિભાગ Fમાં 43મો દાખલો હોય છે। લાસ્ટ પેયરનો સૂચકાંક શોધો એટલે એને કહેવાય IL, ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ પેયર। પાસેનો સૂચકાંક શોધવો હોય તો એને કહેવાય IP, ઇન્ડેક્સ નંબર ઓફ પાસે। અને ફિશરનો સૂચકાંક શોધો એટલે એને કહેવાય ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર, એટલે કે ફિશરનો સૂચકાંક। આ સૂત્રો યાદ રાખવા માટે 4 ધારણાઓ તમારા મગજમાં ફિટ કરીને રાખો। આધાર વર્ષ બરાબર 0, જૂનું વર્ષ છે જેને આધાર તરીકે લઈએ છીએ એ આધાર વર્ષ કહેવાય। એની જે માહિતી આપે એના બરાબર શું ધારવાનું? 0। ચાલુ વર્ષ એટલે એના પછીનું વર્ષ બરાબર, એને ચાલુ વર્ષ કહેવાય એટલે એને શું ધારશું તો કે 1। ભાવ અથવા તો કિંમત એને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય એટલે એની સંજ્ઞા છે P, અને જથ્થો ઓબ્લિક વપરાશ એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે Q। હવે આ 4 ચલ છે એને તમે પહેલાં શીખી લ્યો। અહીંયા છે સિગ્મા P1Q0, તો P1 એટલે શું થાય તો કે P એટલે કિંમત, અને 1 કોના બરાબર ધારીએ છીએ? ચાલુ વર્ષ બરાબર, એટલે P1 એટલે ચાલુ વર્ષની કિંમત। પછી Q0, Q કોને કહીએ છીએ તો કે જથ્થાને અથવા તો વપરાશને। 0 બરાબર કોના બરાબર ધારીએ છીએ તો કે આધાર વર્ષ બરાબર, એટલે Q0 એટલે આધાર વર્ષનો જથ્થો। છેદમાં છે P0, P એટલે પ્રાઇસ,
કિંમત. 0 કોના બરાબર ધારીએ છીએ? આધાર વર્ષ. એટલે P0 એટલે શું થાય? તો કે આધાર વર્ષનો ભાવ. Q0, 0 કોના બરાબર ધારીએ છીએ? આધાર વર્ષ બરાબર. અને Q તો કે વપરાશ અથવા તો જથ્થા બરાબર. એટલે Q0 એટલે શું થાય? તો કે આધાર વર્ષનો જથ્થો. ત્યાર પછી P1. P1, P એટલે કિંમત, 1 એટલે ચાલુ વર્ષ. એટલે P1 એટલે શું થાય? તો કે ચાલુ વર્ષની કિંમત. પછી Q1, Q એટલે જથ્થો, 1 એટલે ચાલુ વર્ષ. એટલે Q1 એટલે શું થાય? તો કે ચાલુ વર્ષનો જથ્થો. P0, P એટલે પ્રાઇસ અને 0 એટલે આધાર વર્ષ. એટલે P0 એટલે શું થાય? તો કે આધાર વર્ષનો ભાવ અથવા તો કિંમત. પછી Q1, Q એટલે જથ્થો, ચાલુ વર્ષ એટલે 1. એટલે ચાલુ વર્ષનો જથ્થો એને શું કહેવાય? Q1. આધાર વર્ષ બરાબર 0, ચાલુ વર્ષ બરાબર 1, ભાવ અથવા કિંમત બરાબર P અને જથ્થો અથવા વપરાશ બરાબર Q. લાસ્ટ પેયર એટલે IL, પાસે એટલે IP અને ફિશર એટલે IF. ફિશરના બે સૂત્ર છે, એક નાનું સૂત્ર છે અને બીજું મોટું સૂત્ર છે. તો આપણો પ્રશ્ન એ હોય કે નાનું સૂત્ર ક્યારે વાપરવું અને મોટું સૂત્ર ક્યારે વાપરવું. યાદ રાખજો બાળકો, દાખલામાં જ્યારે તમને લાસ્ટ પેયર, પાસે અને ફિશર ત્રણેયના સૂચકાંક શોધવાના કીધા હોય ત્યારે લાસ્ટ પેયર અને પાસેનો સૂચકાંક શોધી અને ફિશરનું ટૂંકું સૂત્ર મૂકીને દાખલો ગણવો. પણ જો દાખલામાં તમને લાસ્ટ પેયર અને ફિશર અથવા તો પાસે અને ફિશર અથવા તો ખાલી ફિશર શોધવાનો કીધો હોય ત્યારે તમારે ફરજિયાત મોટું સૂત્ર ફિશરનું વાપરવું પડે. એમાં વધારે કંઈ યાદ રાખવાનું નથી. બરાબર? ત્રણેય શોધવાના કીધા હોય તો લાસ્ટ પેયર અને પાસે શોધી અને ફિશરનું ટૂંકું સૂત્ર મૂકી દેવું. કારણ કે ફિશરના સૂત્રમાં લાસ્ટ પેયર અને પાસે બેયનો સમાવેશ થઈ જાય છે. કમ્પ્લીટ? આ થઈ સૂત્રોની વાત. હવે તમને એમ થાય કે તમારે તો લખીને જતું રહેવાનું છે, સૂત્રો યાદ તો અમારે રાખવા. આ કમ્પ્લીટ 5 માર્કના સૂત્ર 2 જ મિનિટમાં હમણાં તમારા મગજમાં આવી જશે. ખાસ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપજો. તમારે 2 જ આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. એક તો 1000 અને બીજી 1101. પેલી માહિતી 1000, બીજી 1101. હવે વિચારો, તમારી પાસે ચલ તો 2 જ છે. એક તો પ્રાઇસ એટલે P અને બીજું જથ્થો એટલે Q. એ 2 ચલ વારાફરતી વાળા મૂકતા જાઓ. અહીંયા P મૂકીએ, અહીંયા Q મૂકીએ, અહીંયા P મૂકીએ, અહીંયા Q મૂકીએ. તો 1000 છે એ કોણ છે? લાસ્ટ પેયર. 1000 છે એ કોણ છે? લાસ્ટ પેયર. P1 Q0, P0 Q0. એટલે પેલા જે 1000 આપણે મૂક્યા હતા એમાં P અને Q મૂકતા ગયા એટલે P1 Q0 અને P0 Q0. એ સૂત્ર કોનું થઈ ગયું? લાસ્ટ પેયરનું. હવે બીજી આંકડાકીય માહિતી આપણી પાસે છે 1101. તો એમાંય P અને Q મૂકતા જાઓ. અહીંયા P, અહીંયા Q, અહીંયા P અને અહીંયા Q. તો આ 1101 છે એ શું થઈ ગયું? પાસે. તો હવે તમારે સૂત્ર યાદ રાખવાની જરૂરિયાત નથી. તમે કહો ફિશર બાકી, પણ ફિશર તો આ બેયનો સમન્વય છે, આમાં કોઈ ફેરફાર છે નહીં. એટલે 1000 એટલે લાસ્ટ પેયર, 1101 એટલે પાસે. ફિશર તો એનો ગુણોત્તર મધ્યક છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો આ તમારો 5 માર્કના દાખલા માટેના સૂત્ર થયા. લાસ્ટ પેયર, પાસે અને ફિશર. એટલે આ 5 માર્કનો દાખલો વિભાગ Fમાં મોટે ભાગે દર વર્ષે બોર્ડની એક્ઝામમાં હોય જ છે. એટલે આ સૂત્રો છે એ તમે કમ્પ્લીટ કરી નાખજો. એટલું જ નહીં કે આ સૂત્રો આના ઉપરથી વિકલ્પો અને 1-2 વાક્યના ઉત્તર પણ લોટ ઓફ બને છે. હું તમને ઉદાહરણ આપી દઉં, ખાસ ધ્યાન આપજો. આદર્શ સૂચકાંકનું નામ જણાવો. તો કે ફિશર. ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે, આ યાદ રાખજો. બીજું, લાસ્ટ પેયર અને પાસેનું સંબંધ દર્શાવતું સૂત્ર. તો કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ત્રીજો પ્રશ્ન, ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પેયર અને પાસેનો કેવો મધ્યક છે? તો કે ગુણોત્તર મધ્યક છે. 11 કોમર્સમાં તમે ગુણોત્તર મધ્યકનું સૂત્ર ભણી ગયા. G બરાબર
વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા ડેશ 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 ક્યાં સુધી જતા? xn સુધી જતા। એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે ચલ વચ્ચે ગુણાકારની નિશાની હોય ને એની ઉપર વર્ગમૂળ હોય તો ત્યાં ગુણોત્તર મધ્યકનો નિયમ લાગે। તો અહીંયા એ જ વસ્તુ છે, લાસ્ટ પેયર અને પાસેની વચ્ચે ગુણાકારનો સંબંધ અને એની ઉપર વર્ગમૂળ છે। કેટલા વિકલ્પને એક બે વાક્યના ઉત્તર થયા? આદર્શ સૂચકાંકનું નામ તો કે ફિશર, બરાબર। લાસ્ટ પેયર અને પાસેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP। ફિશરનો સૂચકાંક છે એ લાસ્ટ પેયર અને પાસેનો કેવો મધ્યક છે? તો કે ગુણોત્તર મધ્યક છે। હવે વિચારો તો એમાંથી એ પાછા પ્રશ્ન બને કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવાય છે? આ પ્રશ્ન પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે। તો કે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો, પહેલું સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ। આ સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો છે। આ બંને મૂળભૂત પરીક્ષણોમાંથી આ ફિશરનું એક જ સૂત્ર છે ને એ પસાર થાય છે, એટલે કે એનું નિવારણ કરે છે। એટલે ફિશરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક કહેવાય છે। અને એના ઉપરથી જ પાછો પ્રશ્ન બને છે કે સૂચકાંકના મૂળભૂત પરીક્ષણોના નામ જણાવો। તો કે સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ। અને હજી એક પ્રશ્ન જે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? તો કે લાસ્ટ પેયરના સૂચકાંકનો ઉપયોગ થાય છે। તો તમે વિચારી લ્યો કે આ ત્રણ જ સૂત્રોમાંથી કેટલા બધા વિકલ્પો અને એક બે વાક્યના ઉત્તર નીકળ્યા। હું તમને ફરીથી રિપીટ કરી દઉં। અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં કયા સૂચકાંકોનો સૌથી વધુ ઉપયોગ થાય અથવા તો પ્રચલિત છે? તો કે લાસ્ટ પેયર। બીજું, આદર્શ સૂચકાંકનું નામ જણાવો તો કે ફિશર। ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક શા માટે છે? તો કે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનું સમાધાન કરે છે, એટલે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે। ચોથો પ્રશ્ન, સૂચકાંકના મૂળભૂત પરીક્ષણોના નામ જણાવો તો કે સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ આ સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો છે। કેટલા પ્રશ્ન થયા? 4। પાંચમો પ્રશ્ન, લાસ્ટ પેયર અને પાસેનું સંબંધ દર્શાવતું સૂત્ર તો કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP। છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન, ફિશરનો સૂચકાંક છે એ લાસ્ટ પેયર અને પાસેનો કેવો મધ્યક છે? તો કે ફિશરનો સૂચકાંક છે એ લાસ્ટ પેયર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે। આ જેટલા પ્રશ્નો હું અહીંથી બોલ્યો એ બધા પ્રશ્નો કાં તો બોર્ડની એક્ઝામમાં વિકલ્પમાં અને એક બે વાક્યના ઉત્તરમાં પૂછાઈ ગયા છે। એટલે તમારા બુક્સમાં આની વ્યવસ્થિત ચોપડામાં નોંધ કરી લેજો। પણ અત્યારે આપણે ફાઇટ કરીએ છીએ શેના માટે? તો કે બોર્ડની એક્ઝામમાં જે 43મો દાખલો પૂછાય છે, લાસ્ટ પેયર પાસે ને ફિશરનો સૂચકાંક, એના માટેના આપણે સૂત્રો છે એ કમ્પ્લીટ કરીએ છીએ। 4 ધારણાઓ જે મેં તમને કીધી, આધાર વર્ષ બરાબર 0, ચાલુ વર્ષ બરાબર 1, ભાવ અથવા તો કિંમત બરાબર P અને જથ્થો અથવા તો વપરાશ બરાબર Q। લાસ્ટ પેયરનો સૂચકાંક એટલે IL, પાસેનો સૂચકાંક એટલે IP અને ફિશરનો સૂચકાંક એટલે IF। ઓકે, મોટું સૂત્ર ક્યારે વાપરવાનું છે? જ્યારે 3માંથી કોઈ પણ બે સૂચકાંક અથવા તો ખાલી ફિશરનો સૂચકાંક શોધવાનો કીધો હોય ત્યારે આ મોટું સૂત્ર વાપરવાનું છે। બાકી ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે, બરાબર? એક વખત જોઈ જાઓ પછી આપણે દાખલામાં આગળ વધીએ। ચાલો બાળકો, આપણે લાસ્ટ પેયર પાસે અને ફિશરના સૂચકાંક માટે થઈને સૂત્રો તૈયાર કરી નાખ્યા। 1000 એટલે લાસ્ટ પેયર અને 1101 એટલે પાસે। હવે અહીંયા પહેલો દાખલો મેં તમારી સામે મૂક્યો છે કે અહીં તમને એવું કહે કે નીચે આપેલ માહિતી પરથી લાસ્ટ પેયર પાસે અને ફિશરના સૂચકાંક શોધો।
तो पहला तो वस्तु ABCD ए तमारे एमनेम राखवानुं छे, एनो कोई ज उपयोग छे नहीं। हवे अहींया तमारी पासे 2 वर्षनी माहिती छे, 1998 અને 2004। तो 1998 छे ए जूનું वर्ष छे એટલે એને શું કહેવાય? આધાર વર્ષ। અને 2004 છે એ નવું વર્ષ છે એટલે એને શું કહેવાશે? ચાલુ વર્ષ। હવે ધારણા યાદ કરો કે આધાર વર્ષ બરાબર 0, તો 1998 છે એ જૂનું વર્ષ છે તો એને આધાર વર્ષ કહેવાય। તો એની માહિતી બરાબર આપણે શું લખીએ? 00। જથ્થો એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે Q, ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે P। હવે કયું વર્ષ આવ્યું? 2004, તો એ નવું વર્ષ છે એટલે કે ચાલુ વર્ષ છે। ચાલુ વર્ષ બરાબર આપણે શું ધારીએ છીએ? 1 1। ઓકે, જથ્થો એટલે Q અને ભાવ એટલે P। એટલે આખું જે કોષ્ટક હતું એને આપણે સંજ્ઞામાં દર્શાવી દીધું। હવે એને લખી નાખીએ 12 10 8 11 9 7 11 10 12 8 13 10 5 9 12 અને 11 કમ્પ્લીટ। આના 5 માર્ક ન આપે। આ તો આપણે રકમની તારવણી કરી, જે રકમ આપણને આપી હતી એને આપણે સંજ્ઞામાં ગોઠવી। 1998 અને 2004, 1998 આધાર વર્ષ છે, આધાર વર્ષ બરાબર 00, જથ્થો એટલે ક્વોન્ટિટી અને ભાવ એટલે પ્રાઇસ P। 2004 છે ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષ બરાબર 1 1 મુકાય, જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q અને ભાવ એટલે પ્રાઇસ। અહીંયા તમારે સંજ્ઞા તરીકે તમે દર્શાવી દીધું। હવે તમારે શોધવાનું છે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક। યાદ રાખજો, મેં તમને 2 આંકડાકીય માહિતી આપી, એ જ તમારા માટે લાઇફલાઇન સાબિત થશે। કઈ 2 આંકડાકીય માહિતી આપી? તો કે 1000 અને 1101, 1000 અને 1101। તમારી પાસે 2 જ ચલ છે, P અને Q, P અને Q, P અને Q, P અને Q મૂકી દો એટલે તમારી પાસે 4 કોલમ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ। બસ તો હવે ગુણાકાર કરતા જાઓ। P1 Q0 એટલે આ P1 છે અને આ Q0 છે, આ બેનો ગુણાકાર 12 પંચા 60, 10 9 90, 12 અઠ્ઠા 96 અને 11 ગુણ્યા 11 એટલે 121। P1 Q0 એટલે P1 અને Q0 બેનો ગુણાકાર। પછીની કોલમ P0 Q0, આ P0 છે અને આ Q0 બેનો ગુણાકાર 12 9 108, 10 7 70, 11 અઠ્ઠા 88 અને 11 10 110। હવે છે P1 Q1, તો આ P1 છે અને આ Q1 છે એટલે આ બેનો ગુણાકાર 12 પંચા 60, 8 9 72, 13 ગુણ્યા 12, 13 10 130 અને 13 2 26 એટલે 156। એમ ન આવડે, મારી જેમ ગણિત કાચું હોય તો કેલ્ક્યુલેટર ઉપર ગુણાકાર કરી લેવો। 13 ગુણ્યા 12 156 જ આવે છે। ચાલો હવે 10 ગુણ્યા 11 એટલે 110। હવે છેલ્લી કોલમ P0 Q1 એટલે આ P0 છે અને આ Q1 છે, 12 9 108। પછી P0 Q1 માં 7 8 56, 13 ગુણ્યા 11 143 થાય, 143 અને P0 Q1 છે ને એટલે આ બેનો ગુણાકાર 10 10 100। રેડી? હવે આ ચારેયના તમારે શું કરી નાખવાના? સરવાળા। P1 Q0 છે એટલે એનો સરવાળો P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1, કારણ કે સરવાળા એટલે શું થાય? સિગ્મા। એટલે આપણે ચારે ચારના સરવાળા કરી નાખીએ। 60 પ્લસ 90 પ્લસ 96 પ્લસ 121 એટલે 367। 60 90 96 121 ઓકે।
પછી 108, 70, 88 અને 110, 376. ચેક કરી લઈએ. 108, 70, 88, 110. જરાય જોખમ લેવું નહીં, આંકડાશાસ્ત્ર છે, માનવ સહજ ભૂલો થઈ જાય. હવે આનો સરવાળો 60 પ્લસ 72 પ્લસ 156 પ્લસ 110, 398. ચેક કરી લઈએ. 60, 72, 156, 110. હવે 108, 56, 143 અને 100, 410. ચેક કરી લે. 108, 56, 143. જો 146 લખી નાખ્યા છે મેં ભૂલથી, પાછો સરવાળો કરીએ. 108 પ્લસ 56 પ્લસ 143 પ્લસ 100, 407 થાય છે. જો ચેક કરી જ લેવાનું એકવાર. 108, 56, 143 અને 100, 407. હવે આપણી પાસે 4 કોલમ તૈયાર છે. સિગ્મા P1 Q0, સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. બસ તો હવે ખાલી સૂત્રમાં કિંમત. સૌથી પહેલાં તો લાસ્ટ પેયરનો સૂચકાંક સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે સિગ્મા P1 Q0 કેટલા છે? 367. સિગ્મા P0 Q0 કેટલા થાય? 376 ગુણ્યા 100. એટલે 367 ગુણ્યા 100 એને ભાંગ્યા, અહીંયા ગુણાકાર કરી નાખો, ડાયરેક્ટ કરો તો હાલશે. એને ભાંગ્યા 376 એટલે 97.61. આ તમારો લાસ્ટ પેયરનો સૂચકાંક એટલે કે IL થાય. હવે પાસેના સૂચકાંકનું સૂત્ર સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 એને ગુણ્યા 100. P1 Q1 કેટલા છે? 398 અને 407 ગુણ્યા 100 એટલે 398 ગુણ્યા 100 ભાંગ્યા 407, 97.79. આ કોનો સૂચકાંક થયો? તો કે પાસેનો સૂચકાંક થયો. તો હવે ફિશરનો સૂચકાંક તો એનો ગુણોત્તર મધ્યક છે, એટલે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL આપણે મેળવીને લઈ આવ્યા છીએ 97.61, IP મેળવીને લઈ આવ્યા છીએ 97.79. બેયનો ગુણાકાર કરીએ. 97.61 ગુણ્યા 97.79 એટલે 95, 45.28 અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે 97.70. અહીંયા તમારો દાખલો પૂરો અને માર્ક્સ આપે પૂરેપૂરા 5. વિભાગ Fમાં 5 માર્કનો એક દાખલો દર વર્ષે બોર્ડની એક્ઝામમાં હોય જ છે. તમે એમ કે ઓહો હો હો અવડું આપણે વેજામારી કરીએ ને 5 માર્ક મળે, પણ એ તો પહેલો દાખલો હતો એટલે આપણને એવું લાગે, પણ આપણે ગણવા બેસીએ ને તો 10 મિનિટનું કામ હોય. ફરીથી રિપીટ કરી દઈએ. 1998 ને 2004, 1998 જૂનું વર્ષ છે, એને આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષ બરાબર શું ધારીએ છીએ? 0. જથ્થો એટલે Q, ભાવ એટલે P. 2004 છે એ ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષ બરાબર શું મૂકીએ છીએ? 1. જથ્થો એટલે Q, ભાવ એટલે P. આ બધી વસ્તુને સંજ્ઞામાં ગોઠવી દીધી. પછી આપણી બે આંકડાકીય માહિતી 1000, 1101. અહીંયા 1000 અને અહીંયા 1101. પછી P અને Q બે ચલ આપણી પાસે ગયા, એ મૂકતા ગયા, એટલે આપણી પાસે 4 કોલમ તૈયાર થઈ. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. એટલે આ પહેલી 2 કોલમ છે એ લાસ્ટ પેયર, પછીની 2 કોલમ છે એ પાસેનું સૂત્ર છે. તો ફિશર તો બિચારો એનો ગુણોત્તર મધ્યક છે, કાંઈ કહેતો નથી. રેડી? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આમાં થોડાક ફેરફારો રકમમાં બોર્ડવાળા એની રીતે કરે છે, પણ આપણે નિયમ મુજબ હાલવાનો કે આધાર વર્ષ બરાબર 0, ચાલુ વર્ષ બરાબર 1, ભાવ અથવા તો કિંમત બરાબર P અને જથ્થો અથવા તો વપરાશ બરાબર Q. તો આ પહેલો દાખલો હતો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે રકમ ફેરવશું કે બોર્ડવાળા કેટલોક ફેરફાર કરી શકે.
એ ફેરવીને આપણે દાખલો ગણશું, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીમાં તમે આજના લેક્ચરમાં ગણાવેલા સૂત્રો અને આ દાખલો છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી રાખજો. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.